શિવલિંગ મળ્યા બાદ ભરૂચ તેમજ આસપાસના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં તેના દર્શન કરવા આવી રહ્યા છે। આ શિવલિંગ માટે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપનાની વાત કરકાવી ગામના લોકો કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ કેટલાક લોકો આ શિવલિંગ છે કે નહીં તેની સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે અને પુરાતત્વ વિભાગ તેની તપાસ કરે તેવી માંગ કરી રહ્યા હોવાથી શિવલિંગ મળ્યા બાદ નવા વિવાદની શરૂઆત થઈ છે। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને મળેલું શિવલિંગ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કાવી ગામના દેવી પૂજક સમાજના લોકો કે જે વ્યવસાય માછીમારી કરે છે તેઓ નિત્યકર્મ મચ્છી પકડવા ગયા હતા। દરમિયાન તેમની જાળમાં એક શિવલિંગ ફસાયું હતું। માછીમારોએ આ શિવલિંગને કાવી ગામના અતિ પ્રાચીન કમલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે મૂક્યું છે, જેથી જંબુસર, ભરૂચ સહિત આસપાસના સુરત, વડોદરા, અમદાવાદ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। નજરે જોનાર લોકોનું કહેવું છે કે આ શિવલિંગ અદ્ભુત છે, તેને જોઈને અલૌકિક લાગે છે, તેના સ્પર્શથી મનને શાંતિ મળે છે। તો અમને વિડીયોમાં તો બરાબર દેખાયું ને, એટલે મેં સ્પેશિયલી આજે અહીંયા જોવા માટે આવી છે। તો શિવલિંગને જોયું ને તો આમ અલગ જ પ્રકારનું લાગ્યું છે, જેમાં સાપની મૂર્તિ છે, નાના નાના શંખ દેખાય છે અને સાપનું એ પણ મતલબ ભગવાનની મૂર્તિ પણ દેખાય છે, એટલે આમ અલગ જ છે। આટલા શિવલિંગોમાંથી અમે આ પહેલું શિવલિંગ એવું જોયું જેમાં આ 3 પ્રકારની વેરાયટી અલગ અદ્ભુત એ નિશાની મળી છે જોવા માટે। એક બાજુ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે શિવલિંગના દર્શન કરી રહ્યા છે, મોટા પાયે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ વાઘેલા કાલિદાસ મંગા છે। હું ગામ કાવીનો રહેવાસી છે, દેવી પૂજક છે। અમે કાવી બંદરથી ડેલી અમે જાર બાંધેલા સાબરમતીમાં ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ છીએ। આશરે અહીંથી કાવી બંદરથી 185 કિલોમીટર થાય। લોકેશન પર અમે જઈએ છીએ ત્યાં। તો 7 તારીખે બુધવારે વહેલા સવારે અહીંથી અમે બોટ લઈને ગયા। ત્યાં જતો 7-8નો ટાઈમ હતો। ત્યાં ગયા તો જારમાં શિવલિંગ ફસાયેલું હતું, શિવલિંગ તરતેલું। અમને ત્યાં લંગર નાખાવીને બોટ મુકાઈ। ત્યાં પછી પાણી ખાલી થયું, જાંગ બરોબર પાણીમાં અમે જાર ખંખેરવા ઉતરા તો પેલા ભાઈ અંદર જારમાં ગયા, ત્યાં જોયું કે કંઈ પીપળું છે યા કંઈ વસ્તુ ફસાયું। ત્યાં જઈને જોયું તો અનોખું શિવલિંગને મને જોવા મળ્યું ને અમે દ્રશ્ય જોવાનું મળ્યું। બહાર કાઢ્યું, 2 માણસ વ્યક્તિએ બહાર કાઢ્યું, બહાર કાઢીને લાવ્યા એ શિવલિંગને। ત્યાં પછી પાણી ખાલી થયું, ત્યાં પછી શિવલિંગને ઉપાડવાની ટ્રાય કરી તો ઉપડતું નહોતું શિવલિંગ। અમે ટોટલ 12 વ્યક્તિ બોટમાં હતા, એને ઉપાડવાની ટ્રાય કરી, ઉપડવું ના। ત્યાં પછી અમે નિર્ણય લીધો અને શિવલિંગને શંકર ભગવાનને યાદ કર્યા, કમલેશ્વર મહાદેવને, કે આ શિવલિંગ અમે સ્થાન પર લઈ જશું, ત્યાં તમારી સ્થાપના કરાવશું। ભોલેનાથ આ શિવલિંગને ઉપડી જવા દો। ત્યાં પછી અમે ભગવાન ભોલેનાથના જયકાર બોલાવ્યો, ઓમ નમઃ શિવાય બોલ્યા, જાપ ઝપી। ત્યાં પછી 12 જણથી શિવલિંગ ઉપડી ગયું। ત્યાં પછી અમે બોટમાં ચડાવ્યું ને અત્યારે કાવી બંદર લાવીને કાવી બંદરથી પરત અત્યારે કમલેશ્વર મંદિર સ્થાનાંતર પર ઉતારેલું છે। ને અમે સરકાર પાસે અને ગામજનો પાસે, લોકો પાસે સહાયની જગ્યા મળે અને ભવ્ય મંદિર બને એવી નમ્ર વિનંતી કરીએ ને બધા ભાવિ ભક્તો એ દર્શનનો લાભ લે તેવી ઈચ્છા રાખું છું। તમે શિવલિંગને જોયું પછી અંદરની શું દ્રશ્ય હતું ને કેવો અનુભવ રહ્યો હતો? શિવલિંગ જોયું તો શિવલિંગ જોયા પછી અમને અંદર પહેલા તો શંખ જોવાના મળ્યા શિવલિંગમાં। પછી અમે બારીક નજરથી અંદર જોવા માટે બારીક શિવલિંગની ભીતર અંદરમાં મૂર્તિ દેખાય છે। નીચેના ભાગમાં એક ચાંદીનો મોટો નાગ દેખાય છે ને અલૌકિક છે, જેમ સૂર્યનું તેજ એની પર પડે એ ચમકે છે, નાઇટમાં પણ ચમકે છે। ને આ શિવલિંગની એવી ખાસિયત છે કે પાણીમાં તરે છે, પછી જેમ નીચે જમીન પર થઈ જાય તો 15-20 માણસને ઉપાડી શકતું નથી। મારા ખ્યાલ મુજબ એમાં ઓછામાં ઓછો 1.5 થી 2 ક્વિન્ટલ વજન છે। કેટલા છે? હું કાવી ગામની રહેવાસી છું। કાલિદાસભાઈ મારો પિતાજી થાય છે। મને આજે ખૂબ જ હર્ષ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે। આ દિવ્ય શિવલિંગને જોઈને એક અલૌકિક અનુભવ થાય છે અને જોયા પછી એવું મન થાય છે કે વાળા ઘરે હમણાં દર્શન કરીએ। ખૂબ જ આનંદ થાય છે। મારા પિતાજી દર વખત મચ્છી લઈને આવતા હતા, આ વખત કંઈ અલૌકિક શિવલિંગ લઈને આવ્યા છે અને જોઈને ખૂબ જ આનંદ થાય છે। ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે આને વધારેમાં વધારે સંખ્યામાં આવીને દર્શનાર્થ કરે। 2 દિવસે શિવલિંગ આવ્યું છે, પછી તમારો શું નિત્યક્રમ હોય છે? નિત્યક્રમ એ જ થાય છે કે ઘર બહારથી આખાથી નજર રહે છે અને કાળે ભગવાનના દર્શન કરવા જાય, એ જ મનમાં અનુભવ રહે છે કે કાળે ભગવાનના દર્શન થાય। તમે પૂજા ને એવું કરો છો? હા, ડેલી ઘેર પૂજા કરીએ જ છીએ મંદિર આવીને, ને આ મંદિરમાં બી આવીને કરીએ છીએ। આમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે
અહીંના પંડિત પણ ખૂબ જ સારા છે. એટલે અમારો નમ્ર વિનંતી કે આ શિવલિંગને અહીંયા સ્થાપિત કરવામાં આવે. ત્યાં બીજી બાજુ કેટલાક લોકોએ એવો મત વ્યક્ત કર્યો જ હતો કે પહેલાં એ તપાસ થવી જોઈએ કે દરિયામાંથી આ જે શિવલિંગ આકારનું બન્યું છે એ શું ખરેખર શિવલિંગ જ છે કે બીજું કંઈક. કાવી કંબોઈ સ્થિત પવિત્ર તીર્થ સ્થાન સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હકીકતમાં જો એ શિવલિંગ હોય અને પુરાતત્વ વિભાગ કહે તો એની યોગ્ય જગ્યાએ સ્થાપના થવી જોઈએ. અહીંયા અમને શિવલિંગ મળેલું છે. હું અહીંયા કાવી ગામમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ છું અને એ શિવલિંગ અમે અહીંયા કમલેશ્વર મહાદેવના મંદિરે લાવીને મૂકેલું છે અને આગળ હવે કંઈ મૂકવું કે શું કરવું એ હવે બધાના સાથ સહકારથી વિચારીશું. અંદર એમ કે અમને શેષનાગ જેવું દેખાય છે, અંદર મૂર્તિ જેવું આમ દેખાઈ રહ્યું છે, અમુક એવા દર્શન થઈ રહ્યા છે નજીકથી. આ અદ્ભુત શિવલિંગ દેખાઈ રહ્યું છે. કંઈક તૂટેલું હોય, તમને કેવું લાગે છે? કોઈ તોડેલું હોય કે એવું તેવું? ના, એમ એવું લાગે છે કે દરિયામાં આવેલું અથડાતું આ તો કોઈ અનુમાન એવું લગાવી શકાય કે તોડ્યું હોય, ના બી તોડી શક્યું હોય એવું લાગે છે. આ મામલે જંબુસરના મામલતદાર વિનોદ પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે હજી સ્થળની વિઝિટ કરી નથી, પણ અમે તપાસ કરીશું અને લાગતા વણગતા ખાતાને પણ જાણ કરીશું, તેમજ રિપોર્ટ કલેક્ટરને મોકલી યોગ્ય કાર્યવાહી કરીશું. વિવાદ અને ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એ શિવલિંગ જ્યાંથી મળ્યું છે ત્યાં દરિયા કિનારે ફરીથી તેને લઈ જવામાં આવશે. દરિયામાંથી શિવલિંગ મળ્યા બાદ એક બાજુ જે દેવી પૂજક સમાજને આ શિવલિંગ મળ્યું છે તેમનામાં અને અન્ય લોકોમાં તે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બીજી બાજુ તે ખરેખર શિવલિંગ છે કે નહીં તે તરફ પણ આશંકા સેવાઈ રહી છે, જેથી હાલમાં તો શિવલિંગને આસ્થા અને આશંકા, ધર્મ અને વિજ્ઞાન સામસામે આવી ગયા છે. ત્યારે આ મુદ્દો આગામી દિવસોમાં કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું.